क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। नजर કરીએ મહત્વના સમાચારો પર તો પહેલી ઘટના આવી રહી છે સુરતથી સામે, જ્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગની ઘટના સામે આવી છે। બેઝમેન્ટમાં लागેલી આગ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ। આગ પર કાબુ મેળવવા ફાયરની 20 જેટલી ગાડીઓને તૈનાત કરવામાં આવી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। માર્કેટમાં लागેલી આગમાં સૌથી મોટી બેદરકારી સામે આવી છે। फायर सिस्टम कार्यरत न होवा छतां एनओसी आपवामां आव्युं। कया आधार पर एनओसी आप्यो तेने लईने सवाल ऊभा थई रह्या छे। एनओसी ने लईने जवाबदार अधिकारीओनी कामगीरी सामे पण सवाल ऊभा थई रह्या छे। गईकाले पण आ ज मार्केटमां आगनी घटना बनी हती। गईकाले लागेली आगमां एक व्यक्तिनुं मौत थयुं होवानी माहिती छे। रिंग रोड विस्तारनी टेक्सटाइल मार्केटमां आगनी घटना बनवा पामी छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અમિત, ઘણી જ મોટી બેદરકારી કહેવાય, બે મોટી બેદરકારી કે પહેલી ઘટનામાં તો જે એનઓસી આપ્યું નથી છતાં પણ અહીંયા ફાયર માટેનું કોઈ એનઓસી આપ્યું નથી, ફાયરના કોઈ સાધનો ચાલુ કન્ડિશનમાં નથી। બીજી મહત્વની વાત, ગઈકાલે જ આગની ઘટના બની છે તો પણ તકેદારીના ભાગરૂપે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અને આજે ફરી આગની ઘટના બની। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ રહ્યું હોત? जी ચોક્કસથી ઘટનાની વાત કરવામાં આવે તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર હાલ આગની ઘટના જે બની છે, ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો છે તે સતત કરવામાં આવી રહ્યા છે। ફાયર દ્વારા આ જે કોલ છે તે મેજર કોલ જાહેર કરવામાં આવે છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કયા પ્રકારે આગ છે તે જે ઓલવવાની કામગીરી છે ફાયરના જવાનો દ્વારા ચલાવવામાં આવી રહી છે। બીજી તરફ આજે સુરતના મેયર દક્ષેશ માવાણીને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને જે પરિસ્થિતિનો તાગ મેળવ્યો તો હાલ ફાયરની 20 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળ પર છે। મેજર કોલ ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। છેલ્લા 3 કલાકથી ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। વેપારીઓનો કરોડોનો સામાન છે તે દુકાનોની અંદર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ કહી શકાય કે જે ઘટનાને લઈને જે તમામ ફાયરના અધિકારીઓ છે તે અહીંયા ઘટના સ્થળ પર આવી ગયા છે અને પ્રાયોરિટી આગને કાબૂમાં લેવાની હાલ દેખાઈ રહી છે। વેપારીઓ પણ ટેક્સટાઇલ માર્કેટના અહીં આજે જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ફાયર વિભાગ દ્વારા આગ ઓલવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર અહીંયા જે છે તે પહોંચી છે। મેયર છે ફાયર ઓફિસર સાથે પરિસ્થિતિનો જે તાગ મેળવી રહ્યા છે અને કઈ પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે તે તમામ બાબતો પર મેયર દ્વારા ફાયર અધિકારીને જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે અને જલ્દીથી જ આગને કાબૂમાં લેવામાં આવે, કઈ રીતે આગ કાબૂમાં આવશે તે તમામ બાબતની માહિતી છે મેયર છે તે હાલ ફાયર અધિકારી સાથે પરામર્શ જે છે તે કરી રહ્યા છે અને આ સમગ્ર ઘટના જે છે તેમાં જવાબદારી કોની તે બાબતની જે વાત છે તે અહીં જે મેયર દ્વારા કરવામાં આવી રહી છે। હાલ મેયર પણ જે ફાયર ઓફિસરની સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે મેયર છે તે ફાયર ઓફિસરની સાથે હાલ જે ટેક્સટાઇલ માર્કેટની સમીક્ષા કરવા માટે જઈ રહ્યા છે, કઈ રીતે કામગીરી ચાલી રહી છે તે બાબતોની સમીક્ષા માટે મેયર છે હાલ અહીંયા જઈ રહ્યા છે અને ક્યાંથી આગ લાગવાની શરૂઆત થઈ હતી, કઈ રીતે આગ છે ત્રીજા માળ સુધી પહોંચી હતી, આ તમામ બાબતોની સમીક્ષા છે તે હાલ અહીંયા કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો અને વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્ય એક છે, જે વેપારીઓ પણ અહીં છે, વેપારી સાથે વાત કરીશું। क्या हो रहा है? माल तो ये नहीं, वर्क का माल पड़ा हुआ, मेरा वर्क का माल पड़ा हुआ है। वर्क 1034 और 32 में आग लगी हुई है, 31 में माल आग लगी हुई है, वहाँ पे लग रही है अभी भी, अभी जाने नहीं दे रहे सब लोग। और हमको खाली 1-2-3 आइटम निकालने का, कंप्यूटर सब निकालने का हमको, पर निकालने नहीं दे रहे ये सब। हाँ, બુક્સ અંદર અકાઉન્ટના ચોપડાઓ બધા અંદર છે, કોમ્પ્યુટર પણ એમાં જ છે, કારણ કે માલ જાય એનો નુકસાન નથી, મગર મેન છે કે કોમ્પ્યુટર અને ચોપડા આવી જાય તો અમને ઉઘરાણી કેટલી છે શું છે એના પ્રમાણે અમે ઉઘરાવી શકીએ। માલ તો જે જાય તે જવાનો જ છે, મગર અમને જવા નથી દેતા અને કાલ સાંજે પણ એવું જ વાત થઈ હતી, સાંજે પણ કદાચ જવા દે તો આજે એટલું મોટું વિકરાળ સ્વરૂપ નહીં બને અને એટલી પરિસ્થિતિ ખરાબ નહીં થાય। કાલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી।
બધા સિક્યોરિટી ગાર્ડ અને જે SMC ના જે બધા વેપારીઓ અહીંયા જે ડિપાર્ટમેન્ટના હતા લોકો એ લોકો નહીં જવા દીધા બધા ફસાયેલા તો બહુ બધા હતા મગર એવી રિપોર્ટ છે કે 2 જણા મૃત્યુ પામેલ છે એમાં. આજે વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. અહીંયા વેપારીમાં પણ રોષનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. મેયર અહીંયા છે પણ મેં કીધું કોઈ જગ્યાએ રિસ્ક લેવા અમે તૈયાર નથી. સંપૂર્ણ આગ કાબુમાં આવી જાય પછી જ વેપારી અંદર જઈ શકશે. ગઈકાલે સંપૂર્ણ આગ અહીંયા કાબુમાં આવી ગઈ પછી જ અધિકારીઓ સ્થળ છોડ્યું હતું. સવારે કયા કારણસર આગ લાગી એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. તમે સમજ્યા નહીં, જ્યારે સ્થળ પર અધિકારી આવ્યા ત્યારે ઇલેક્ટ્રિકના ધડાકા થતા હતા મને જાણવા મુજબ. હતા મેયર દક્ષેશ માવાણી, તેમને જણાવ્યું કે કઈ રીતે આ માર્કેટમાં આગ લાગી હતી. વેપારીઓ પણ અહીં છે, વેપારીઓમાં પણ એક માહોલ છે જોવા મળી રહ્યો છે. क्या हुआ है? एक ही रो बचा, खाली एक ही रो आगे 1032 में और 1021 में आग लग रही है. उसमें बुझाओ नहीं तो ये रुक बुझ जाएगा तो ये रोज सुरक्षित रह जाएगा. कितने का माल होगा अंदाज से? होगा माल तो अभी कोई अंदाज नहीं हो सकता है, कोई अंदाज नहीं है माल. करोड़ों का कह सकते हैं? करोड़ों नहीं तो भी हो जाएगा, अंदर करोड़ के अंदर हो गई. आग लगने की वजह क्या है? वो अपन को कोई मालूम नहीं. हम तो घर पे थे, आपको फोन आया जब मैं आया हूँ और मेरा बाहर पोटला पड़ा वो भी मैं निकाल के अंदर रख दिया. ચોક્કસથી એટલે કે કરોડો રૂપિયાનો માલ છે તે અહીંયાથી કાઢવા દેવામાં આવતો નથી. વેપારી આપણી સાથે છે. શું કહેશો, કઈ રીતે આગ લાગી હતી? શોર્ટ સર્કિટના કારણે આગ લાગવી કહેવામાં આવે છે. ખાલી બધાને એક જ રિક્વેસ્ટ છે, અમારું એક કોમ્પ્યુટર એકાઉન્ટનું સામાન બધું બહાર નીકાળવા દે તો સારું રહે. આ વિકરાળ રૂપ બની ગયેલી છે. એને કહીએ સરને રિક્વેસ્ટ કરી કે અમે ખાલી કોમ્પ્યુટર નીકાળો, એકાઉન્ટનું સામાન જે છે નીકાળવાનો, માલ જાય એનું કોઈ ટેન્શન નથી. અમને ખાલી એકાઉન્ટનું કામ થઈ જાય, અમારું કામ સારું થઈ જાય. સર અમે રિક્વેસ્ટ સમજતા નથી અમારી. એટલે મોટા એટલે કરોડોના હિસાબો અંદર ચલવાય હિસાબ છે અંદર, બધાના હિસાબ છે, બધાના હિસાબ બધા અંદર જ છે. ખાલી હિસાબ માટે બહાર આવવા દો, એ આવવા દેતા નહીં સર. એટલે કે એક જ રો છે તે બચી હોવાનું અહીંયા કહેવામાં આવી રહ્યું છે. લોકોમાં પણ વેપારીઓમાં પણ રોષનો માહોલ છે જોવા મળી રહ્યો છે. વેપારીઓ અહીં એકઠા થયા છે. વેપારીઓ સાથે વાત કરીશું કઈ રીતનો માહોલ છે જોવા મળી રહ્યો છે. क्या हुआ है, किस वजह से आग लगी है? अरे ऐसा कुछ मालूम नहीं पड़ता भाई, ऐसा अभी इसमें अरे ऐसा कुछ मालूम नहीं पड़ रहा है. ये अभी तक फायर सेफ्टी वाले काम नहीं कर पा रहे. आग बुझ रही नहीं है, अभी भी बढ़ रही है. कब आग लगी थी और क्या हुआ था? कल शाम को लगी थी, आज सुबह वापस लगी है. तो अभी लोगों को किसी को मालूम नहीं पड़ रहा है ऐसा. ચોક્કસથી એટલે કે વેપારીઓ પણ એક આક્રોશમાં છે અને વેપારીઓ પણ કહી રહ્યા છે કે ગઈકાલે રાતે જે આગ લાગી હતી તે કાબૂમાં આવી ગઈ હતી. ગઈકાલે બપોરે જે આગ લાગી હતી તે કાબૂમાં આવી ગઈ હતી અને હવે જ્યારે સવારે આગ લાગી છે 3 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. સતત ને સતત વિકરાળ સ્વરૂપ આગનું ધારણ કરવામાં આવી રહ્યું છે. ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે વેપારીઓમાં જે આક્રોશ છે તેને લઈ જે પોલીસ છે તે જે વેપારીઓને અહીંથી દૂર કરવાની કામગીરી હાથ ધરી રહી છે. વેપારીઓને જે અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા વેપારીઓને દૂર કરવાની કામગીરી છે તે અહીં કરવામાં આવી રહી છે. માર્કેટમાં વેપારીઓને પ્રવેશવા દેવામાં આવી રહ્યા નથી. એટલે પટપણે કહી શકાય કે જે આ આગની ઘટના બની છે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 20 કરતાં વધારે ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે. મેયર ખુદ અહીંયા પહોંચ્યા છે. મેયરે ફાયરના અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો કે હજુ સુધી તમે શું કરી રહ્યા છો, કઈ રીતની કામગીરી કરી. ફાયરના અધિકારીનો ઉધડો પણ મેયરે લીધો અને જલ્દી કાબૂમાં આવે તેવા પ્રયાસો કરવાનું સૂચન પણ મેયર દ્વારા કરાયું. અમિત, કહી શકાય કે અહીંયા સુરક્ષાનો સૌથી મોટો સવાલ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તો કામગીરી કરી રહી છે કે તમામ લોકોને ત્યાંથી ખસેડી રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ આવે છે કે ફાયર સિસ્ટમ જો અહીંયા કાર્યરત નથી તો એનઓસી કેમ આપી દીધી? અને એનઓસી આપી પણ દીધી તો ગઈકાલે જે ઘટના બની એ બાદ અહીંયા આ પ્રકારની વ્યવસ્થા કે પછી લોકોને તમામ માલ સામાન લઈ લેવાની સૂચના આપવામાં કેમ ના આવી? કોઈ પ્રત્યક્ષદર્શી છે આ ઘટનાનો, તેને એકવાર આ વાત પૂછજો. કેટલા સમયથી ફાયર એનઓસી અહીંયા આ માર્કેટમાં નથી અને તેના માટે કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? મેયર અત્યારે ત્યાં આવી રહ્યા છે. મેયર કહી રહ્યા છે કે બધા અધિકારીઓ આવ્યા, પરંતુ હવે અધિકારીઓનો કે ક્ષમતા રાખવાનો સમય નથી. સૌથી મોટો સવાલ અહીંયા ફાયર એનઓસીને લઈને ઊભો થઈ રહ્યો છે. જે ચોક્કસથી વાત કરવામાં આવે ફાયર એનઓસીની તો આ જે ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં ફાયર એનઓસી આપવામાં આવી છે, પરંતુ ગઈકાલે આગ લાગી હતી ત્યારે પણ અહીંયાના જે સ્થાનિકને હજી અહીંયા ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા હતા.
તે વર્કિંગ હાલતમાં ન હતા. ફાયર વિભાગ આ સામાનનો ઉપયોગ કરી શક્યું ન હતું અને આજે પણ જ્યારે આગ લાગી છે ત્યારે જે છે તે ફાયર વિભાગને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કારણ કે જો આ ટેક્સટાઇલ માર્કેટમાં જે ફાયરના સાધનો વર્કિંગ હાલતમાં હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. ફરીથી હું ટેક્સટાઇલ માર્કેટ બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે હાલ આ સમગ્ર જે છે તે ઓપરેશન ચાલી રહ્યું છે ફાયર દ્વારા. જે ફાયરની ગાડીઓ છે તે અહીં ઘટના સ્થળ પર છે. ફાયર અધિકારી સાથે પણ જે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે ફાયર અધિકારી હાલ છે તે કઈ રીતની કામગીરી જે છે તે અહીં કરવા ઈચ્છી રહ્યા છે. બીજી તરફ જે સુરતના મનપાના કમિશનર છે તે પણ અહીં પહોંચ્યા છે. શાલિની અગ્રવાલ, સીધા દ્રશ્ય જોઈ શકો છો. મનપા કમિશનર શાલિની અગ્રવાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને અધિકારી પાસે માહિતી માંગી રહ્યા છે કે કયા પ્રકારની કામગીરી છે અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવી. મેયર દ્વારા એક વખત અધિકારીઓનો ઉઘાડો લેવામાં આવ્યો હતો. શું કરી રહ્યા છો તમે આ ઘટના બાદ તે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ હવે શાલિની અગ્રવાલ ખુદ અહીં પહોંચ્યા છે. પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને જલ્દીમાં જલ્દી આગ કાબૂમાં આવે તેવા પ્રયાસો કરવાનું સૂચન પણ છે તે જે ફાયર અધિકારી છે તેમને આપી રહ્યા છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો ન્યૂઝ કેપિટલ પર કે અહીંયા હાલ જે તમામ મનપાના ઉચ્ચ અધિકારીઓ છે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઝોનલ ચીફ પણ અહીંયા છે. મનપા કમિશનર અહીંયા પહોંચી ગયા છે. દક્ષેશ માવાણી કે સુરતના મેયર છે તેઓ પહોંચ્યા છે. ડીસીપી જે છે તે પણ અહીં ઘટના સ્થળ પર પહોંચ્યા છે. એટલે કે પોલીસ, પાલિકા અને ફાયર ત્રણેય જે ટીમો છે સાથે મળીને હાલ કામગીરી કરી રહી છે અને આ સીધા દ્રશ્ય છે કે જલ્દીમાં જલ્દી આગ પર કાબૂ મેળવવામાં આવે તેવી જે વિનંતી છે તે સૌ કોઈ વેપારી ફાયર વિભાગને કરી રહ્યા છે. અધિકારીને પણ એક જ વાત જે છે મનપાના અધિકારીઓ હોય કે પછી હોદ્દેદારો હોય તે કહી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આગ પર કાબૂ મેળવવામાં આવે. કારણ કે સવારની આગ છે, 3 કલાકથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે છતાં પણ હજુ સુધી આ આગ કાબૂમાં આવી રહી નથી. અને આ દ્રશ્ય જોઈ શકો છો ઘટના સ્થળના કે અહીંયા જે મનપા કમિશનર શાલિની અગ્રવાલ અહીંયા છે અને તેમની સાથે પણ જે વાતચીત કરવાનો આજે એક પ્રયાસ કરીશું કે મેં જે કઈ રીતની આજે તેમને અહીંયા અધિકારીઓ સાથે મુલાકાત કરી અને જે અધિકારીઓને કયા બાબતો પર સૂચનાઓ અહીં આપવામાં આવી છે. મનપા કમિશનર પણ અહીં પહોંચી ગયા છે અને તેઓ પણ તમામ બાબતોની સમીક્ષા માટે અહીં આવ્યા છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા મેયરની સાથે મનપા કમિશનર અને અન્ય લોકો પણ છે. ફરીથી હું કેમેરા પર્સનને કહીશ કે રેસ્ક્યુ આજે હાલ જે ફાયર વિભાગનું ઓપરેશન ચાલી રહ્યું છે આગ ઓલવવાનું તેના દ્રશ્યો બતાવે. 20 કરતાં વધુ ગાડીઓ અહીં ઘટના સ્થળ પર જે છે તે પહોંચી છે અને જ્યાં જુઓ ત્યાં જે ફાયરની ગાડીઓ જ દેખાઈ રહી છે. એટલે કે જે આગ લાગી છે તેને કાબૂમાં લેવાની પ્રાયોરિટી સૌ પ્રથમ જે છે તે અપનાવવામાં આવી રહી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ અહીં ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે અને જે કઈ રીતે સમગ્ર મામલો કાબૂમાં આવે તે પ્રકારની જે વિગતો છે તે મેળવી રહ્યા છે. સીધા દ્રશ્ય ફરી બતાવવાનો પ્રયાસ કરીશ કે મનપા કમિશનર શાલિની અગ્રવાલ પણ અહીં પહોંચ્યા છે. ડેપ્યુટી મેયર પણ અહીં પહોંચી ગયા છે. એટલે કે તમામ હોદ્દેદારો પણ અહીં છે અને ઉચ્ચ અધિકારીઓ પણ આજે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પહોંચ્યા છે અને જે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા હાલ થઈ રહી છે, કેટલું નુકસાન થયું છે તે તમામ બાબતોની વિગતો છે તે મનપા કમિશનર દ્વારા મેળવવામાં આવી રહી છે જેથી કરીને અધિકારીઓને પણ સૂચનાઓ આપી શકાય અને આજે અધિકારીઓ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે તે બાબતની માહિતી પણ છે તે મનપા કમિશનર દ્વારા અહીં લેવામાં આવી રહી છે. એટલે પટપણે કહી શકાય કે જે વેપારીઓનો જે કરોડોનો માલ અંદર જે ફસાયો છે ઉપરાંત કરોડોના વ્યવહાર. બિલકુલ અમિત, આપની પાસેથી વધુ માહિતી મેળવીએ. આપણી સાથે કોંગ્રેસ નેતા અસલમજી પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. અસલમજી, આ ખૂબ જ મોટી ઘટના કહેવાય. ગઈકાલે જ હજી ફાયરની અહીંયા ઘટના બની છે અને એનાથી પણ વિશેષ મોટો પ્રશ્ન અહીં આવે છે કે ફાયર સિસ્ટમ અહીંયા કાર્યરત નથી અને છતાં પણ એનઓસી આપી દેવામાં આવી. શેની રાહ મનપા જોતું હતું? કોઈ મોટી હજી ઘટના બને, કોઈના હજી વધારે જીવ જાય? જે કાપડ માર્કેટો છે એ કાપડ માર્કેટના જે કોઈ બિલ્ડરો છે કે અત્યારના વહીવટકર્તાઓ છે એ માર્કેટનું મેન્ટેનન્સ અને માર્કેટની ડિઝાઇનિંગ એવી પ્રકારે બનાવી છે કે એ જીવતા બોમ્બ સમાન છે.
કારણ કે આ કાપડ માર્કેટમાં જેટલું કાપડ આવે છે બધું સિન્થેટિક કાપડ હોય છે મોટા ભાગે, એટલે સ્વાભાવિક છે કે થોડીક પણ આગ લાગે એટલે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી જ છે. ને આ પ્રથમવાર એવો બનાવ નથી બન્યો, એવા વર્ષમાં 2 થી 3 બનાવો બને જ છે અચૂક આ શહેરમાં. તેમ છતાં આ મનપા તંત્ર વેલ માછલીની જેમ જાડી ચામડી ધરાવે છે, એને કોઈની અસર થતી નથી કે નથી માર્કેટના જે બિલ્ડરો છે એને કોઈ અસર થાય છે કે નથી વહીવટકર્તાઓ છે. તકલીફ કોને પડે છે? જે દુકાનમાં આગ લાગી એને તો પડે છે, પણ એની આજુબાજુની જે દુકાનદારો છે એનું આર્થિક નુકસાન થાય છે, લોકો હેરાન થાય છે. એ તો ઠીક છે કે કોઈ જાનહાની અત્યાર સુધી થઈ ન હોય તો પરમ કૃપાળુ પરમાત્માનો ખૂબ આભાર કે નીચી હોય તો સારું છે, પરંતુ લોકોના જીવ જોખમમાં મૂકીને ધંધો ચાલે છે. જેટલી પણ માર્કેટો છે એનું એલિવેશન જે છે, એલિવેશન એ પ્રકારનું હોય છે કે જ્યારે પણ આગ લાગે છે અને ફાયરની ગાડી જ્યારે આગ બુઝાવવા જાય છે એનું 70% પાણી કે 70% જે આગ ઓલાવવાનું જે સાધનો છે એ નિષ્ફળ રહે છે હર હંમેશા, અને ઘણી મુશ્કેલી ફાયર બ્રિગેડના જવાનોને ઉઠાવવી પડે છે. એનો તાજનો સાક્ષી પણ હું ઘણી આગ મારી તકતા લાગે છે, એ આગની સામે પણ હું ઊભો રહ્યો છું ને મેં જોયા છે કે ફાયર બ્રિગેડના જવાનોને કેટલી મુશ્કેલી પડે છે. પરંતુ ત્યાર પછી તંત્ર અઠવાડિયું મુવમેન્ટ કરશે, એલિવેશનો કઢાવવાની કાર્યવાહી કરશે, પછી જેસે તે વેચે પાછો એલિવેશન 2 મહિના 4 મહિના રહીને પાછો એવી રીતે થઈ જાય છે. એટલે આ બધી બેદરકારીને કારણે, નિષ્કાળજીને કારણે, ધૂતરાષ્ટ્ર નીતિના કારણે હર હંમેશા લોકોને એક સામાન્ય પ્રજાજનને પીસાવવું પડે છે. બિલકુલ બિલકુલ. અસલમજી આપની પાસે આવીશું. હાલ મનપા કમિશનરની પ્રતિક્રિયા આવી રહી છે, તેઓને સાંભળીએ. एक व्यक्ति की डेथ हुई है, कल हुई, काले आग लगी है क्या? जी मैम, मार्केट के अंदर आग लगी, कई રીતે પરિસ્થિતિ ગઈકાલે પણ આગ લાગી હતી. શિવ ઓમ નીચે રાખો તો મોઢું દેખાશે, નહીં દેખાય નહીં. ચાલો. શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં કાલે આગ લાગી હતી, પણ ફાયરની ટીમ દ્વારા કાલે સંપૂર્ણ રીતે આગ કાબૂમાં લેવામાં આવેલ હતી. આજે આ માર્કેટમાં ફરીથી આગ લાગી છે. અત્યારે ફાયરની તમામ ટીમ્સ અહીંયા ઉપલબ્ધ છે અને ફાયર બુઝાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પોલીસની પણ ટીમ્સ અહીંયા સાથે કામ કરી રહી છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર બંને મળીને અહીંયા અત્યારે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એ ગઈકાલે જો આગ લાગી હતી એમાં સંપૂર્ણપણે આગને કાબૂમાં કરી લેવામાં આવ્યું હતું. આજે ફરીથી આગ લાગી છે એટલે આ બાબતમાં તપાસ કરાવવામાં આવશે. અત્યારે આગ બુઝાવવા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે, એટલે જ્યારે આ કામ પૂર્ણ થશે ત્યાર પછી તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે. ફાયર સેફ્ટી કોન્ટ્રાક્ટ એનું શું કહેવું? ફાયર સેફ્ટી બાબતે ત્યારે આપણે જોયું મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા જે પ્રકારે પ્રતિક્રિયા આપવામાં આવી. અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે, કાલે પણ હજી આગની ઘટના બની. કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ફરી ચાલુ કરી દેવામાં આવ્યો અને વહેલી સવારે અહીંયા આગની ઘટના બની. કદાચ જો તપાસ કુલિંગની પ્રોસેસને વધુ લાંબી કરવામાં આવી હોત અને જે વીજ પુરવઠો છે તેને થોડા સમય બાદ ચાલુ કરવામાં આવ્યો હોત તો કદાચ મોટી જાનહાનિ અહીંયા બચી ગઈ હોત. આ તમામ જે વેપારીઓનો માલ સામાન અહીંયા બળી ગયો છે તે કદાચ બચી ગયો હોત. અમિત અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયેલા છે. અમિત, મહત્વની ખૂબ જ મોટી વાત કે જે કુલિંગ પ્રોસેસ થઈ તે બાદ આખી રાત કદાચ રાહ જોઈ હોત અને સવાર થયા બાદ જ્યારે વેપારીઓ અહીંયા આવે છે તે બાદ જો વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હોત તો કદાચ આ ઘટના આજે બનતા રોકાઈ ગઈ હોત. જી ચોક્કસથી આજે હકીકત જે છે કે ગઈકાલે પણ આગ લાગી હતી અને 50 લોકો છે તેમને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને એક વ્યક્તિના મોતની માહિતી પણ હાલ સામે આવી છે. મહત્વની વાત છે કે ગઈકાલની ઘટનામાં એકનું મોત થયા બાદ પણ આજે તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું સામે આવ્યું છે અને જલ્દીમાં જલ્દી જે વીજ પુરવઠો જે ચાલુ કરવામાં આવ્યો હતો તેને જ લઈને અહીંયા જે છે તે આજે ઘટના બની છે. સવારે જે આગ લાગ્યા બાદ સતત આગને ઓલવવાના પ્રયાસો છે તે જે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે, મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આજે હાલ હોદ્દેદારો પણ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને સૌથી વધુ મુશ્કેલી જેમને થઈ છે તે વેપારીઓને મુશ્કેલી થઈ છે, કારણ કે માર્કેટમાં તેમની દુકાનો છે, તેમના કરોડોના વ્યવહારો છે તે અહીં અટવાયા છે અને આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંથી
વેપારીઓને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોઈ શકે છે, કારણ કે હાલ જે આગ ઓલવવાની કામગીરી છે તે ચાલી રહી છે અને જે ફાયર ફાઇટરો દ્વારા જે આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી પણ ક્યાંક આગ જે છે તે લાગેલી હોય તેવું દેખાઈ રહ્યું છે. એક જગ્યા પરથી ફાયર દ્વારા આગ ઓલવવામાં આવે છે તો બીજી જગ્યા પર આગ લાગી જાય છે. એટલે કે આ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. હજી પણ એક જગ્યા પર જે માર્કેટની અંદર આગ લાગેલી દેખાઈ રહી છે. એટલે ફાયર દ્વારા પણ આ આગને કાબૂમાં લેવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભર્યું સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફાયર વિભાગ દ્વારા એક જગ્યા પરની આગને કાબૂમાં લેવામાં આવે છે તો બીજી જગ્યા પર આગ ફરીથી જે તે લાગતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. એટલે સતત 3 કલાકથી ફાયર વિભાગ પાણીનો મારો ચલાવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આગ છે તે કાબૂમાં ન આવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે 3 કલાકથી આગ કાબૂમાં લેવાના પ્રયાસો કરાય છે. એક જગ્યા પર આગ ઓલવાય છે તો બીજી જગ્યા પર આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. એટલે ફાયર વિભાગને પણ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વેપારીઓ એક ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે દુકાનની અંદર કરોડોના વ્યવહારો છે, કરોડો રૂપિયાનો લાખો રૂપિયાનો માલ પડેલો છે. આ તમામ માલ કે રોકડ જે વ્યવહારો છે તેમનું શું અને તેમના જે હિસાબો છે તેનું શું, આ એક જ ચિંતા વેપારીઓને છે અને વેપારીઓમાં પણ હાલ રોષની લાગણી છે તે જોવા મળી રહી છે. જી બિલકુલ અમિત, આભાર માહિતી બદલ. વધુ અપડેટ્સ પણ આપના પાસેથી મેળવતા રહીશું. અત્યારે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે આગની ઘટના બનવા પામી છે તેને લઈને હાલ ફાયર વિભાગની 20 જેટલી ટીમો છે તે સ્થળ ઉપર પહોંચે છે.